ભાભર જનસેવા કેન્દ્રની દયનીય હાલત, સફાઈનો અભાવ. સરહદી વિસ્તાર ભાભરની હાલત દિન પ્રતિદિન કફોડી થઈ રહી છે. આ શહેર વિકાસની રાહ જોઈ બેઠું છે, પરંતુ નેતાઓને ભાભરની જાણે કંઈ જ ફિકર ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અહીં આવેલ જનસેવા કેન્દ્રમાં અંદર ફર્નિચર કરેલ દરવાજાના પણ ઠેકાણા નથી અને ખુલ્લા કમ્પાઉન્ડમાં આંકડા તેમજ બોરડી તેમજ કાંટાળા બાવળો અને ચોમાસા દરમિયાન ઉગેલ ઘાસને સફાઈ કરવાનો પણ અભાવ છે. જ્યારે બીજી બાજુ રખડતા ઢોર પર અહીંયા ખુલ્લેઆમ ઘાસ ચરતા હોય છે અને આ સેવા કેન્દ્રમાં દરેક નાગરિકે કોઈના કોઈ સરકારી કામ અર્થે આવવાનું જ હોય છે, જેમાં સિનિયર સિટીઝન્સનો પણ સમાવેશ થાય છે. અને તે દરમિયાન આવા રખડતા ઢોર કોઈનો જીવ લે તો જવાબદારી કોની રહેશે? જ્યારે દિવાલની બાજુમાં બનાવેલ પતરાના શેડના પણ કેટલાક પતરા તૂટી ગયા છે, તેની પણ કોઈ સાર સંભાળ લેતું નથી. માટે જવાબદારી વહીવટીતંત્ર દ્વારા જનસેવા કેન્દ્રની સત્વરે સંભાળ લે તે ઇચ્છનીય છે. રિપોર્ટર રમેશ સોની, ભાભર.